તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં। તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ। કેમ છો બધા, મજામાં ને? નહીં। તો ભાઈ થંબેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગયો છે કે આ વ્લોગ આ શેના માટે છે ને આપણે ક્યાં ભોગી ગયા। તો ભાઈ આપણે અચાનક શું કહેવાય 15 મિનિટમાં નક્કી કરીને ગામડે આવી ગયા। યસ ભાઈ, આપણે ગામડે આવી ગયા। આપણી સાથે બિપિનભાઈ આ તો હોય જ, પહેલાં જ હોય। આપણે અહીંયા આપણે પગ મૂકીએ ને આપણે એટલે પહેલાં હોય। તો ભાઈ વ્લોગ છે ને મેં કેસરિયાથી ચાલુ કર્યો। જો આ કેસરિયા છે, મારા ગામમાં જવાનો રસ્તો આ છે। અમે ઓલા પોપિયા વાટે છે, જો આવે એનું નામ છે રાજુ, તો અમે એને પ્રેમથી એને પોપિયો કહીએ। તો ભાઈ અમે જઈએ છીએ ઉના। मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। કેમ કે આપણે ભાઈ છે ને ઓલું ગીવ અવે હતું ને, ગીવ અવે ગાડીનું, એ આપણે વિનર થઈ ગયા છે। એટલે આપણે ભાઈ ગાડી લાગી છે, તમે તો હાલે ગામડે આટો મારતા આવીએ। વરસાદનું વાતાવરણ છે, મસ્ત મજાની તક આટો મારતા આવીએ ને ગાડી લેતા આવીએ। કઈ ગાડી છે એ બધી ગાડી તમને બતાવું, ફૂલ ડિટેલમાં વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે વ્લોગમાં। આ જો આ પોપિયો પેલા ભંગારમાં કામ કરે કે તું ગેરેજમાં, આ બધા સુરત મૂકીને અહીં દેહમાં આવી જાય। બોલો કેટલા કમાતા હે અહીં દેહમાં, કઈ લે એની હાલત તો જો બધા છપરી હોય, છપરી બનવું હોય ને તો આ રીતે આમ કરવાનું આમ। अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर। ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો, આપણે જઈએ ધીમે ધીમે। અત્યારે એન્ટર થઈ ગયા છે અંદર, મસ્ત મજાના છે ભાઈ, પવન છે એક નંબર, એટલે તમને ઓછો અવાજ આવતો હોય મારો। હાલો હાલો હાલો, क्या आपको मेरी आवाज आ रही है? मोटा बिल्डिंग बनी गया भाई उन्नाમાં જો। આવો ઉન્ના 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 ભાઈ, અમે ઉન્નામાં કપડાની દુકાન પહોંચ્યા છે, એક જગ્યાએ જોવા ગયા પણ નો સેટિંગ એવું રખડીએ જ ઉન્નામાં। હાલો આપણે શોરૂમે જવા છીએ, અને જો આ ટીસીની ઓફિસ દેખાય જરા। અમે ઉન્ના નો દેખાતું હોય તો ઝૂમ કરીને જો। ઓ ભાઈ જો આ ગાડી છે, આ ગાડી આપણે વિન થયા છે જીવેમાં, અપ્પાચી 180 cc। કેમ છે બિપિન? બિપિન આટો મેરો પહેલો વહેલો। બિપિન કેમ છે? આ ગાડી આપણે જીત્યા છે, હજી આપણે રીલ્સ બનાવવાની છે મસ્ત મજાની। હજી તેને મોટો બધો શોરૂમ છે જો અહીંયા જોરદાર, KTM ડ્યુક એવું જ છે બધું, કાંઈ નથી, બધી પ્રોસેસ છે બધી પહેલાં બતાવી લેવી। હેલો મિત્રો, તો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો। અમારા ગીવઅવે ના વિનર મિલનભાઈ બામણિયા મિત્રો અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે મિત્રો, અને બાઇક લેવા આવ્યા છે મિત્રો। મિલનભાઈ સાથે વાત કરશું કેવી રીતના ગીવઅવે ના વિનર બન્યા છે, કેવી રીતના લાઈક કરી અને આપણું જે સિલેક્શન કરવાનું જે છે એ જેન્યુઅનલી છે કે નહીં। મિલનભાઈ કેવી રીતના બાઇક મળીને કેવી રીતના તમે લાઈક કરાવી? તો પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર કે બધાના સપોર્ટ થી આપણે આ ગાડી જીતી ગયા। આમાં આપણે એક સરસ મજાની કમેન્ટ કરી હતી કે મારા કલેજા મારી હારે છે, આજે એ સાબિત કરી દીધું આપણે મિત્રો। એના ફ્રેન્ડ સર્કલ અવડું મોટું છે ને આ ભાઈનું કે એની જ લાઈક છે, અને મિત્રો ઓલમોસ્ટ ફેક લાઈક સાવ ઓછી છે મિત્રો, નોમિનલ છે, અને બધી જેન્યુઅન લાઈક થી ભાઈ વિનર બન્યા છે મિત્રો। અને એના ફ્રેન્ડ સર્કલ ના લીધે જ ભાઈ વિનર બન્યા છે, એટલે તમે પણ યાદ રાખજો અને આવી રીતના જ લાઈક કરજો મિત્રો। અને એક શાયરી રહીએ મિલનભાઈ, તો ચકલા કોઈ દી બાજ નો બને, અને જનતા ઓટો થી સસ્તી ગાડી તમને કઈ ન મળે। તમારે જો ગાડી લેવી હોય તો આવી જાવ ઉનામાં, તમારો ભાઈ બેઠો જ છે જનતા ઓટો ઉના મિત્રો। અને આના પછીના નેક્સ્ટ ગીવઅવે મિત્રો આવશે યુટ્યુબમાં, તો યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, ચેનલ પેજને ફોલો કરી લેજો મિત્રો, જેથી કરીને તમે પણ વિનર બની શકો મિત્રો। જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે। તો મિત્રો આપણે ગાડી જે વાત કરતા હતા એ જરી આ ગાડી છે, આપણે જીતી ગયા છે ગીવઅવેમાં। આ જરા આપણા ઓનર જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે। હા,
મિત્રો આ મિલનભાઈએ બહુ મહેનત કરી છે અને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ મસ્ત વ્લોગ બનાવે છે ભાઈ, એક નંબર કંઈ ઘટે નહીં. અને મિત્રો ભાઈનું કામકાજ સ્વભાવ બી જોરદાર છે અને મસ્ત મજાના માણસ છે. તો ચેનલ ભાઈની સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને ભાઈના રોજ તમને વ્લોગ મિત્રો જોવા મળે. ને મારી ચેનલ બી સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જનતા ઓટો ઉના મિત્રો. સેકન્ડ હેન્ડ બાઇક મિત્રો ભાવમાં મળતી હોય તો જનતા ઓટો ઉના જ છે અને આવા જ ગીવ અવે કરશું મિત્રો. તો આપણી ચેનલ છે જનતા ઓટો ઉના મિત્રો. બાકી જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે, મિલનભાઈ સાથે છે. હા જો ભાઈ બહુ મોટો બધો શોરૂમ છે અહીંયા. તમારે કોઈને ગાડી લેવી હોય તો તમે અહીં બધા આવી જાઓ. અમારે તો ગાડીનું કામ પતી ગયું એટલે હવે આપણે અહીંથી જઈએ. તો ભાઈ જો ગાડી લઈને આપણે નીકળી ગયા છે. ગાડી એક નંબર હાંકવામાં છે. કેમ લાગે દીદી? સારી લાગે ને ગાડી ભાઈ? હાંકવામાં એક નંબર છે, મજા આવે. હાલો ભૂતરા દાદા હવે આપણે ખાતા આવીએ. તો મિત્રો આપણે અહીંયા ધુરકટિયા ભૂતરા દાદાના મંદિરે આવી ગયા છે. અમે હાથ પગ ધોયા. અહીંયા બિપિનભાઈ છે. જો ભાઈ આજ અહીંયા કોઈ નથી. જો ખેતર દાદા, ધુરકટિયા ભૂતરા દાદા. ચાલો આપણે મસ્ત મજાના દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરાવું. દર્શન કરી લો બધા. અમારા બાંભણિયા પરિવારના ભૂતરા દાદા છે ભાઈ. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા આપણે ભૂતરા દાદાના. પહેલા ગાડી લઈને આપણે આવ્યા હતા કેમ કે ભાઈ ગાડી આપણે ગીવમાં આવી. તમે કીધું પહેલાં ભૂતરા દાદા પહેલાં થતા આવીએ. તો ભાઈ અહીં નદીના કાંઠા અહીંયા કોણ કોણ આવેલા છે કમેન્ટ કરજો ભાઈ. હાલો હવે છે ને હું ને બિપિન બે એક એક ગાડીમાં છે. આ છે આપણી અપાચી 180cc. કેમ છે ભાઈ? હાલો તો હવે છે ને ધીમે ધીમે ઘરે ભાગીએ. તો ભાઈ આપણે અપાચી 180cc લઈને હાઈવે ઉપર ચડી ગયા છે. હવે છે ભાઈ વરસાદનું વાતાવરણ છે. મારો અવાજ નહીં આવતો હોય કે અવાજ છે. હાલો હાલો. તો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છે મસ્ત મજાના. ગાડી લઈને ક્યારના આવી ગયા હતા. પછી ભાઈ મારા મમ્મી ને મારા પપ્પા સુરત જાય છે ત્યાં આપણે એને બસવે બેહાડવા ગયા. ત્યાં તો આપણો આ રૂમ 5Xમાં અત્યારે બધું પેટી પેક કરી નાખ્યું બધું. રાધા ગોરીને મજા નથી તો હવે એને દવાખાને લઈ જઈએ આપણે. પછી વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે તમને પણ. તો ભાઈ અત્યારના વાગી ગયા છે 7:30 ને અમે જઈએ છીએ અત્યારે સસરાના ઘરે. રાધા ગોરીને ભાઈ મજા નથી એટલે દવાખાનામાં ભાઈ વ્લોગિંગ શૂટ ન કરી એટલે તો કેવો થઈ ગયું વાતાવરણ. તો ભાઈ અત્યારે જમીને આપણે થઈ ગયા છે નવરા અને આપણા ભાઈ સસરાના ઘરે છે. અહીંયા મેચ ચાલુ છે. આવો કાંક રૂમ છે અહીંયા ભાઈ. તો ભાઈ તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. સરસ મજાની વ્લોગ જોવાની મજા આવી છે. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં બધા. આવા ને આવા નવા વ્લોગ તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. હજી તો આપણે ગામડે એકાદ સુધી રોકાશું અને નવો નવો વ્લોગ તમને બતાવતા રહીશું. તો ચાલો મળીએ પછી. જય માતાજી.